સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 21ના કોર્પોરેટર અશોકભાઈ રાંદેરિયાએ આજ રોજ પોતાના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કામોમાં મહારક્તદાન શિબિર તેમજ આંખની તપાસનો કેમ્પ રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। તેની સાથે સ્વચ્છતાના સ્થાન પ્રાપ્ત કરવા બદલ અથાગ મહેનત કરી રહેલા સફાઈ કર્મચારીઓને પણ પોતાના જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ આપ્યું હતું અને તમામ રક્તદાન કરી રહેલા લોકોને સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ અપાયું હતું। સમગ્ર કાર્યક્રમમાં સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હાથેથી લોકોને ગિફ્ટ અપાયું હતું। આજે મારે 58મી જન્મદિવસ છે, 58મો। તે નિમિત્તે દર વખતે મારા જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પ હોય કા કોઈ પણ પ્રવૃત્તિ હોય છે જે વૃદ્ધાશ્રમમાં જમાડવાનું હોય કે પછી વિકલાંગ બાળકોને જમાડવાનું હોય, આઈ મોતિયાનો કેમ્પ છે, આધાર કાર્ડ, રેશન કાર્ડ, દર વખતે બર્થડે મોદી સાહેબના આહવાનથી અમે આ રીતે જ ઉજવીએ છીએ। કોણ આજે ઉપસ્થિત રહ્યા? આજે મારા શહેર સંગઠનના તમામ પદ અધિકારીઓ હાજર રહ્યા। મારી સાથે મારા પ્રમુખ છે, વોર્ડના માજી પ્રમુખ છે, શહેરની ટીમ છે આખી, અને મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી હાજર રહ્યા હતા। કેટલા લોકોને અહીંયા ગિફ્ટ આપવામાં આવી? 100-150 લોકોને ગિફ્ટ આપવામાં આવી છે। શું અપાયું છે ગિફ્ટ? બધાને સાડી જ આપી છે। તમામ કર્મચારીઓને જે અમારા વોર્ડના સફાઈ સુરત શહેરનો નંબર લાવવામાં તાલુકનું યોગદાન છે। કર્મચારી આ સફાઈ કર્મચારી ના હોય તો આ શક્ય જ નથી, તો મારે એમનું સન્માન કરવા બહુ જરૂરી છે। સાહેબ, શું કહેશો? આજે ક્યાં હાજર રહ્યા? આજે મારા સાથી કોર્પોરેટર અશોકભાઈ રાંદેરિયાની જન્મદિવસ છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી જન્મદિવસ કઈ રીતે ઉજવ્યા અમને કહેતા કે સેવાકીય યજ્ઞ થ્રુ પોતાનો જન્મદિવસ ઉજવવો જોઈએ, બીજાને આપણે શું મદદરૂપ થઈ શકે તે હિસાબે આપણો જન્મદિવસ ઉજવ્યો છે। તેને અનુલક્ષીને અશોકભાઈએ પણ આજે બ્લડ બેંક અને આજે ભારત દેશમાં સ્વચ્છતામાં સુરતનો પહેલો નંબર આવ્યો છે, એટલે તમામ સફાઈ કર્મીને અહીંયા સન્માન કર્યું, એમને સાડી આપી, એમને જમાડ્યા, એટલે એક સેવાકીય યજ્ઞ અશોકભાઈ આજે કર્યું છે। હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભગવાન એમને જે કંઈ મનોકામના એ પૂરી કરે એ અભ્યર્થના। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।